તો મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા કુલ 3058 જેટલી જગ્યા પર જુનિયર ક્લાસ સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 28/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 27/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે આરઆરબી નું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો। बात करी लईए एज लिमिट એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ એ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। बात करी लईए एज्युकेशन क्वॉलिफिकेशन એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। 50% કે તેના કરતા વધારે ટકાવારી સાથે ધોરણ 12 કે તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે અને તેમાં 50% કરતા વધારે ટકાવારી મેળવેલ છે તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। बात करी लईए पे स्केल એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹19900 થી લઈ અને 63200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। અરજી ફી વિશે વાત કરીએ કે અરજી ફી કોને અને કેટલી ભરવાની રહેશે। તો તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગ, ઓબીસી વર્ગ અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। પરંતુ તમે જો પહેલી પરીક્ષામાં હાજર રહેશો એટલે કે પહેલી પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે ₹500 ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી પરત કરી દેવામાં આવશે। તે સિવાય તમામ એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ તમે પહેલી પરીક્ષામાં હાજર રહેશો તેવા સંજોગોમાં તમે જે ₹250 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। એ જે ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।